નમસ્તે બાળકો, ચાલો ત્યારે હિન્દીમાં ઇકાઈ 6 ટપકા કા ડર એટલે ટપકાનો ડર. આ એક કહાની છે ગરીબ ડોશીમાં અને એક જંગલમાં રહેતા વાઘની છે. તમને ખબર હશે બાળકો કે જંગલમાં અનેક પ્રકારના પ્રાણીઓ રહેતા હોય છે. તો અહીંયા જોઈએ પાઠની શરૂઆતમાં समग्र जी कहानी એટલે કે વાર્તાનો સાર આપ્યો છે कि इस कहानी में गरीबी और कष्ट से जूझती बुढ़िया की कथा है कि આ વાર્તામાં એક ગરીબ અને મુશ્કેલીઓથી લડતી એક ડોશીની कथा છે. झोपड़ी का टपकता छप्पर उसे और भी संकट में डाल देता है. ડોશીમાની જે ઝૂંપડી છે વરસાદનું પાણી ટપકે છે અને છત ઉપરથી ઘરમાં પડે છે. એમાં જે ડોશીમાં છે એને ખૂબ મુશ્કેલીમાં મૂકી દે છે. વહ મન ही मन झुंझला रही है. ડોશીમાં અંદરો અંદર ગુસ્સો કરી રહી છે મનમાં જ. बरसात से परेशान एक बाघ बुढ़िया की झोपड़ी के पास आकर बैठ जाता है. કે વરસાદથી ખૂબ હેરાન થઈ એક વાઘ આ ડોશીમાની જે ઝૂંપડી છે એની પાસે આવીને બેસી જાય છે. બુढ़िया की बातें सुनकर अनजान भय से वह घबरा उठता है. ડોશીમાની વાતો સાંભળી વસ્તુથી અંજાન એક પ્રકારનો ભય વાઘને ઊભો થાય છે અને એકદમ ગભરાઈ જાય છે. और भाग जाता है. ત્યાંથી એ નાસી જાય છે. જોઈએ આપણે હવે આ વાર્તા. बरसात का दिन था એટલે કે વરસાદનો દિવસ હતો. चारों ओर पानी बरस रहा था કે ચારે બાજુ પાણી વરસી રહ્યું હતું. जंगल में बुढ़िया का घर भी भीग रहा था કે बुढ़िया એટલે ડોશી. ડોશીમાં જંગલમાં રહેતા હતા અને એમનું ઘર પણ ત્યાં જ હતું. એટલે કે જંગલ મેં બુઢિયા કા ઘર બી ભીગ રહ્યા હતા. જંગલમાં ડોશીનું ઘર પલળી રહ્યું હતું, ભીંજાઈ રહ્યું હતું. જલ્દી ही बुढ़िया का घर टपकने लगा. જલ્દી ડોશીનું ઘર પાણીથી ટપકવા લાગ્યું. बुढ़िया परेशान हो उठी. परेशान એટલે હેરાન. ડોશી હેરાન થઈ ગઈ. પરંતુ કરતી भी क्या કે પરંતુ પણ કરે શું. છપ્પર કો છાંય કौन. છપ્પર એટલે છત, છાંય એટલે સરખું કરવું. ડોશીમાં તો ઉંમરલાયક હતા. જે ઘરની છત હતી એ સરખી કરે કોણ એ પ્રશ્ન હતો. થોડી દેર મેં ઓલે भी પડને લગે. કે થોડો સમય થયો. ઓલે એટલે કરા. તમને ખબર છે બાળકો કે વરસાદની ઋતુમાં ઘણી પીણા આકાશમાંથી બરફના નાના નાના ટુકડા હોય એવા ટુકડા પડતા હોય છે, બોર જેવડા. તમને ખબર છે કે આ સમય જ્યારે કરા પડતા હોય ત્યારે કરાને પકડવાનું અને એની સાથે રમવાની ખૂબ મજા આવે છે. ઘણી ફેરા કરાથી કાચા ઘર, ઝૂંપડીઓને ઘણું નુકસાન થતું હોય છે. ખેતરોની અંદર અનેક પ્રકારના પાકને પણ નુકસાન થતું હોય છે. તો થોડી દેર મેં ઓલે બી પડને લગે કે થોડી વારમાં કરા પણ પડવા લાગ્યા. બેર બરાબર ઓલે. બેર એટલે બોર કે બોર જેવડા કરા પડવા લાગ્યા. ઉધર એક બાઘ ઓલો કી માર સે પરેશાન હો ઉઠા. કે જંગલમાં એક વાઘ આ કરાથી ખૂબ પરેશાન એટલે કે હેરાન થઈ ગયો હતો. કુત્તે ફાંદતે. કુત્તે એટલે કે દોડતો
फांते एटले कुत्तो के वाघ कुत्ते फांते व बुढ़िया के घर के पास पहुँचा। आ वाघ हतो एना पर टप टप पेला करा पड़वा लाग्या એટલે ખૂબ હેરાન થઈ ગયો હતો। એટલે દોડતો કૂદતો તે ડોશીના ઘર પાસે પહોંચ્યો। બુઢિયા અંદર ચાવલ પકા રહી थी કે ડોશી ઘરની અંદર ચાવલ એટલે ભાત રાંધતી હતી। ચૂલે પર પાણી ટપક રહ્યા હતા ટપ ટપ કે ચૂલા ઉપર પાણી ટપકી રહ્યું હતું વરસાદનું टप टप। वह जुजला उठी और बोली। जुजला उठना એટલે क्रोधित होना। ते गुस्से थईने बोली मुझे टपका से इतना डर लगता है जितना बाघ से भी नहीं कि मने टपकाथी जेटली बीक लागे छे એટલી જંગલમાં વાઘથી પણ લાગતી નથી। તમને ખબર છે બાળકો કે વાઘ ડોશીમાના ઘરની બાજુમાં જ ઊભો હતો। શેનાથી બચવા માટે? ઓલે એટલે કે કરાથી બચવા માટે। ત્યારે વાઘ આ ડોશીમાની વાત સાંભળી જાય છે। ડોશીમા બોલે ને कि मुझे टपका से जितना डर लगता है जितना वाघ से भी नहीं कि जेटलो मने डर आ टपकाथी लागे छे એટલો વાઘથી પણ લાગતો નથી। એટલે વાઘ સાંભળી ગયો। बाघ ने सोचा वाघे विचार्યું बुढ़िया मुझसे मुझसे तो नहीं डरती मगर टपका से डरती है क्या डोसी छे माराथी तो नहीं डरती पर शू टपकाथी डरे छे? जरूर टपका मुझसे भी बड़ा जानवर होगा कि जरूर आ टपकू छे ए माराथी मोटू जंगलનું एक जानवर हशे। बस इतना सोचते ही बाघ घबराया। बस એટલું વિચારતા વાઘ ગભરાઈ ગયો કે ક્યાંક એ ટપકું આવશે અને મને મારી નાખશે તો। और सिर पर पैर रखकर भाग गया। सिर पर पैर रखकर भागना એટલે तेज गति से भागना। बस આટલી વાતથી વાઘ ગભરાયો અને અતિ ઝડપથી એ જંગલ તરફ નાસી ગયો એટલે કે ભાગી ગયો। તો અહીંયા વાર્તા બાળકો પૂરી થાય છે। હવે જોઈએ આપણે શબ્દાર્થ। પરેશાન એટલે हैरान। छप्पर એટલે छत कि घास फूल और लकड़ी से बनी हुई। ओले એટલે करा। बेर એટલે बोर। अब જોઈએ હવે मुहावरे। હવે જોઈશું मुहावरे। झुंझला उठना એટલે કે क्रोधित होना। सिर पर पैर रखकर भागना तेज गति से भागना। હવે બીજા ભાગની અંદર આપણે અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું। આવજો બાળકો।